માનનીય પ્રધાનમંત્રી શ્રી અત્રે પધારી રહ્યા છે। બેહુર કાંગડિયાનો ડોલરિયો લે ભાગશાળી ચારણનો ભીમરાણા લે બેહુર કાંગડિયાનો ડોલરિયો લે અવતારી જન્મી જા મોગલ બોલે વાલીનાથ ભગવાનની બળદેવગીરી બાપુની જયરામગીરી બાપુની ઓમ નમઃ પાર્વતી પતે હાર હાર જય જય શ્રી રામ। આવી જ રીતે આપણે જય જય તરફ ગામે વાળીનાથ મહાદેવના મહાશિવલિંગની આ સુવર્ણ શિખર પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ ચાલી રહ્યો છે। માનનીય પ્રધાનમંત્રી શ્રી દ્વારા પૂજા અને અર્ચન વિધિ ધર્મોત્સવ માટે મંદિર પણ અદ્ભુત રોશનીથી સજાવાયું છે। આપણે હમણાં જોયું કે વાળીનાથ મંદિરના ગર્ભગૃહમાં પધારતા તેઓએ સૌનું અભિવાદન ઝીલ્યું। સાચા શ્રદ્ધા ભાવથી આજે આ પૂજન અર્ચન થઈ રહ્યું છે વાળીનાથ મહાદેવ ખાતે। 300 વીઘામાં ઉભા કરાયેલા વાળીનાથ નગરમાં શિવકથા ધર્મસભા અને અનેક સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરાયું છે। આ ભાન માટે જિલ્લા વહીવટી તંત્ર ગુજરાત સરકારનો આપણે જોરદાર તાળીઓથી અભિવાદન કરીએ મિત્રો। અને આ સાથે જ આપ સૌને અહીંયા નિહાળવા માટે આપ સૌનું અભિવાદન ઝીલવા માટે માનનીય પ્રધાનમંત્રી શ્રી અત્રે પધારી રહ્યા છે। આપણે સૌ તાળીઓના ગર્જન સાથે મા ભારતીના જય જયકાર સાથે દેવાધિદેવ મહાદેવના જય જયકાર સાથે તેઓનું સ્વાગત કરીએ, તેઓનું અભિવાદન કરીએ। બોલો ભારત માતા કી, ભારત માતા કી, વાળીનાથ મહાદેવ કી। શ્રદ્ધા અને આસ્થાના ઘોડા પૂર અહીંયા ઉમટ્યા છે અને આટલી મોટી સંખ્યામાં આ માનવ મહેરામણ જેમને મળવા માટે સ્વયં ગુજરાતની ધરતીના પનોતા પુત્ર ભારત દેશના હૃદય સમ્રાટ અને વિશ્વના લોકપ્રિય નેતા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અહીંયા પધારી રહ્યા છે। આપ સૌની જોરદાર તાળીઓ સાથે આપણે એમને વધાવતા રહીએ, એમનું સ્વાગત કરીએ। શ્વેત ક્રાંતિનું પ્રતીક એવો મહેસાણા જિલ્લો અને એ મહેસાણા જિલ્લામાં આજે જે ઉત્સવ ગામ તરભમાં ઉજવાઈ રહ્યો છે એના પર સમગ્ર વિશ્વની દ્રષ્ટિ મંડાયેલી છે। આ વાળીનાથ મહાદેવની પરમ પવિત્ર જગ્યા અને એ જગ્યાના તમામ મહંતશ્રીઓને વંદન કરીએ, એની ચેતનાને, એના ધૂણાની જ્યોતને આપણે વંદન કરીએ અને એકવાર જય બોલાવીએ વાળીનાથ મહાદેવની, ભારત માતાની। આપણી વચ્ચે કરોડો લોકોના હૃદય સમ્રાટ અને ગુર્જર ધરાનું ગૌરવ ભારત રાષ્ટ્રના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અહીં પધારી રહ્યા છે। આપણે જય ઘોષથી, તાળીઓથી, ઢોલ નગારાના નાદ તમને સંભળાઈ રહ્યા છે, એમનું સ્વાગત કરીએ છીએ। આજનો આ ભવ્ય દિવસ, આ એક ઐતિહાસિક દિવસ ગુજરાતની અને આ મહેસાણાની ધરતી પર લખાવા જશે, જ્યાં કરોડો લોકોની શ્રદ્ધા અને આસ્થાનું આ સ્થાન છે। આ વાળીનાથ મહાદેવ છે અને વાળીનાથ મહાદેવના સૌ ભક્તો અહીંયા ઉપસ્થિત છે ત્યારે સ્વયં માનનીય પ્રધાનમંત્રી શ્રી અહીંયા પધાર્યા છે આપ સૌને રૂબરૂ થવા માટે। ત્યારે આપણે મા ભારતીના જયકારા સાથે તેઓને આવકારીએ। બોલો ભારત માતા કી। બે હાથ ઊંચા કરીને આખા વિશ્વને આપણે બતાવીએ આપણા લોકપ્રિય નેતા આજે આ સ્થળ ઉપર ભગવાનના દર્શન કરીને અહીંયા ઉપસ્થિત છે, અહીંયા પધાર્યા છે। ત્યારે ફરી એકવાર આપણે જય જયકાર કરીશું। બોલો ભારત માતા કી, વાળીનાથ મહાદેવ કી। તાળીઓની ગુંજ સાથે અને આ જયકારા સાથે સહર્ષ સ્વાગત થઈ રહ્યું છે। સમગ્ર ભારત દેશની સાથે સાથે આપણા અવાલસોયા ગુજરાત રાજ્યની વિકાસશીલતા માટે સતત ચિંતિત અને કટિબદ્ધ એવા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી
આજે આ સુવર્ણ શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો અને માનનીય વડાપ્રધાન શ્રીના વરદ હસ્તે ભારત સરકાર અને ગુજરાત સરકારના કરોડો રૂપિયાના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ સંપન્ન થનાર છે। ત્યારે વિશેષ રૂપે આ કરોડો રૂપિયાની ભેટ આપ સૌ સુધી પહોંચાડવા માટે તેઓ અહીંયા પધાર્યા છે। ત્યારે આપણે હર્ષનાદ સાથે તેઓનું સ્વાગત કરીએ। આપ સૌનું અભિવાદન ઝીલી રહ્યા છે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી। જય જયકાર થવો જોઈએ મિત્રો। આજે આ પંથકમાં, આ તરબ પંથકમાં માન્ય પ્રધાનમંત્રી શ્રીનું આગમન અને એમનું સ્વાગત આપણે સૌ કરીએ। આપણા લોક નૃત્યો ઢોલ અને નગારાના સંગ સાથે આ ભવ્ય સ્વાગત થઈ રહ્યું છે માનનીય પ્રધાનમંત્રી શ્રીનું। લાખોની સંખ્યામાં ઉપસ્થિત આ માનવ મહેરામણ જેમનો હર્ષ નાદ બતાવે છે, એમની ખુશી વ્યક્ત કરી રહ્યા છે સૌ જનતા જનાર્દન। આ ભવ્ય આગમન અને ભવ્ય સ્વાગત માનનીય વડાપ્રધાન શ્રીનું। બોલો વાળીનાથ મહાદેવ કી, વાળીનાથ મહાદેવ કી, ભારત માતા કી। અંતરના ઉમળકાથી સ્વાગત કરી રહ્યું છે તરબ પંથક અને ધર્મ કર્મની આ ભૂમિ એટલે કે મહેસાણા। ગુજરાતના એક એક ખૂણાને વિકાસ અને પ્રગતિના અજવાળા જેમણે આપ્યા છે એવા પ્રતિભાવંત આદિત્ય નારાયણ સમા શોભતા આપણા સૌના લોકલાડીલા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અત્રે પધારી ચૂક્યા છે। માનનીય પ્રધાનમંત્રીશ્રીના પ્રતિ જે જયઘોષ થઈ રહ્યો છે, તાળીઓનો જે નાદ ધ્વનિ થઈ રહ્યો છે, એમાં જન જનનો એમના પ્રત્યેનો વિશ્વાસ આપણને સૌને અભિવ્યક્ત થતા જોવા મળે છે। જન જનના વિકાસ માટે પ્રતિબદ્ધ અને સમગ્ર વિશ્વમાં ભારતની એક નૂતન ઓળખ જેઓએ ઊભી કરી એવા ભારતનું ગૌરવ, આધુનિક ભારતના ઘડવૈયા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી। જોરદાર તાળીઓથી આપણે સ્વાગત કરીએ, જોરદાર જયકારાથી આપણે સ્વાગત કરીએ। વાળીનાથ મહાદેવ કી જય, ભારત માતા કી જય। એક અદ્ભુત વાતાવરણ સર્જાયું છે। એ વાતાવરણમાં ઉર્જા છે, ઉલ્લાસ છે, આનંદ છે, ધર્મ છે, ભક્તિ છે, શ્રદ્ધા અને વિશ્વાસ છે। ધર્મ, ભક્તિ, શ્રદ્ધા અને વિશ્વાસ એની સાથે સાથે જ પુરુષાર્થ, પ્રાર્થના અને એના થકી પ્રાપ્ત થતી પ્રસન્નતા, આ બધાનો આપણને અનુભવ થઈ રહ્યો છે। આ સાથે જ સરહદે સ્વાગત કરીએ છીએ માનનીય સાંસદ શ્રી સી.આર. પાટીલ સાહેબ। સ્વાગત કરીએ છીએ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું। તરબ ગામની આ પવિત્ર ભૂમિ પર ભારત સરકાર અને ગુજરાત સરકારના કરોડો રૂપિયાના વિકાસશીલ કામોના લોકાર્પણ પ્રસંગે આધુનિક ભારતના ઘડવૈયા, વિશ્વના લોકપ્રિયતા પામનાર લોક નેતા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું જોરદાર તાળીઓની ગુંજ સાથે આપણે સ્વાગત કરીશું। સમગ્ર વિશ્વમાં ભારતની આભા પ્રજ્વલિત કરનાર ગુર્જર ધરાના પનોતા પુત્ર માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અત્રે પધારી ચૂક્યા છે। સ્વાગત 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 માનનીય પ્રધાનમંત્રી શ્રીનું। જોરદાર તાળીઓના ગર્જન સાથે સ્વાગત કરીએ ખૂબ 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 સ્વાગત છે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું।
સાથે સાથે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, માનનીય સાંસદ તથા પ્રદેશ અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટી શ્રી CR પાટીલ સાહેબ, મંચ પર ઉપસ્થિત અન્ય મંત્રીગણ, માનનીય સાંસદશ્રીઓ, માનનીય ધારાસભ્યશ્રીઓ અને અન્ય મહાનુભાવોનું પણ સ્વાગત કરીએ છીએ. વાળીનાથ મહાદેવના પૂજ્ય મહંત તથા સર્વે સંતો મહંતોનું પણ આજના આ ભવ્ય દિવસે સ્વાગત છે. મિત્રો, કરોડો શ્રદ્ધાળુઓના આસ્થાના ધામ એવા વાળીનાથ મહાદેવમાં નૂતન શિવાલયની પ્રાણ પ્રતિષ્ઠા કરનાર, આપણી સંસ્કૃતિ અને દેશની વિકાસશીલતાના પરમ સાધક એવા માનનીય પ્રધાનમંત્રીશ્રીનું સર્વપ્રથમ સ્વાગત કરીશું. જેમાં સર્વપ્રથમ માનનીય મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને સાથે સાથે માનનીય સાંસદ શ્રી CR પાટીલ સાહેબને વિનંતી કરીશ તેઓ સંયુક્ત રીતે માનનીય પ્રધાનમંત્રીશ્રીનું સ્વાગત અભિવાદન કરશે. ભગવાન ભોળાનાથ એટલે કે ભગવાન મહાદેવના જ નટરાજ સ્વરૂપની એક સુંદર પ્રતિમા અર્પણ કરીને આજે વાળીનાથ મહાદેવની નિશ્રામાં આ સાનિધ્યમાં માનનીય પ્રધાનમંત્રીશ્રીનું સ્વાગત ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રીશ્રી દ્વારા સાથે સાથે સાંસદ શ્રી CR પાટીલ સાહેબ દ્વારા. આજે આપણા સૌ માટે પરમ સૌભાગ્યની વાત છે કે વાળીનાથ મંદિર જે સદીઓથી સૌની આસ્થાનું કેન્દ્ર છે ત્યાં સ્વયં માન્ય પ્રધાનમંત્રી શ્રી પધારે આપ સૌની શ્રદ્ધાને ધ્યાને રાખીને ત્યારે આપણે સૌ એકવાર વાળીનાથ મહાદેવનો જય જયકાર કરીને તેઓની ઉપસ્થિતિને વધાવીએ. બોલો વાળીનાથ મહાદેવ કી, ભારત માતા કી. સમગ્ર વિશ્વમાં આ ગુર્જર ધરાની સાથે સાથે ભારત દેશની અસ્મિતાને જેમણે અજવાળી છે તેવા માનનીય વડાપ્રધાન શ્રી આપણી વચ્ચે અહીંયા પધાર્યા છે. આ ભવ્ય નટરાજની પ્રતિમા માનનીય મુખ્યમંત્રી શ્રી તથા માનનીય સાંસદ શ્રી CR પાટીલ સાહેબ દ્વારા અર્પણ કરવામાં આવશે. આપ સૌની તાળીઓના ગર્જન સાથે આપણે સ્વાગત કરીશું માનનીય પ્રધાનમંત્રી શ્રીનું. ખૂબ ખૂબ સ્વાગત અને આભાર. અને હવે મંચ પર ઉપસ્થિત તમામ મંત્રીગણ દ્વારા પણ માનનીય પ્રધાનમંત્રી શ્રીનું સ્વાગત, જેમાં માન્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, શ્રી બળવંતસિંહ રાજપૂત, શ્રીમતી ભાનુબેન બાબરિયા, શ્રી કુંવરજીભાઈ બાવળિયા, શ્રી ભીખુભાઈ પરમાર, ગુજરાત રાજ્ય સરકાર શ્રીના તમામ માનવંતા મંત્રીશ્રીઓ કષ્ટભંજન દેવની આ પ્રતિમા અર્પણ કરીને તેઓનું સ્વાગત કરી રહ્યા છે. અને હવે માનનીય સાંસદશ્રીઓ તથા ધારાસભ્યશ્રીઓ દ્વારા માન્ય પ્રધાનમંત્રીશ્રીનું સ્વાગત, જેમાં સર્વપ્રથમ શ્રીમતી શારદાબેન પટેલ મહેસાણાના વરિષ્ઠ સાંસદશ્રી, ત્યારબાદ શ્રી ભરતસિંહ ડાભી પાટણના માન્ય ધારાસભ્ય માન્ય સાંસદશ્રી, શ્રી બાબુભાઈ દેસાઈ રાજ્યસભાના માનનીય સાંસદશ્રી, શ્રી મયંકભાઈ નાયક રાજ્યસભાના સાંસદ, શ્રી સરદારભાઈ ચૌધરી માન્ય ધારાસભ્ય ખેરાલુ, શ્રી મુકેશભાઈ પટેલ માન્ય ધારાસભ્ય મહેસાણા, શ્રી કરશનભાઈ સોલંકી માન્ય ધારાસભ્ય કડી, શ્રી સુખાભાઈ ઠાકોર બેચરાજીના માન્ય ધારાસભ્ય શ્રી કિરીટભાઈ પટેલ ધારાસભ્ય શ્રી ઊંઝા, શ્રી માવજીભાઈ દેસાઈ માન્ય ધારાસભ્ય શ્રી ધાનેરા તથા શ્રીમતી તૃષાબેન પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી તેમના દ્વારા સ્વાગત. એ પછી માનનીય પ્રધાનમંત્રીશ્રીના સ્વાગત માટે એ પછીના ક્રમમાં સામૂહિક રૂપે આવવા માટે વિનંતી કરીશું. ડેલિગેશન ઓફ ટીમ બીજેપી ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિ મંડળને શ્રી રજનીભાઈ એસ પટેલ જનરલ સેક્રેટરી સ્ટેટ બીજેપી, શ્રી નીતિનભાઈ પટેલ પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી ગુજરાત, શ્રી ગિરીશભાઈ રાજગોર ડિસ્ટ્રિક્ટ પ્રેસિડેન્ટ મહેસાણા બીજેપી, શ્રી વર્ષાબેન દોશી ડિસ્ટ્રિક્ટ પ્રભારી મહેસાણા બીજેપી, શ્રી MS પટેલ વાઇસ પ્રેસિડેન્ટ સ્ટેટ બીજેપી, શ્રી ડોક્ટર JF ચૌધરી જનરલ સેક્રેટરી ડિસ્ટ્રિક્ટ બીજેપી, શ્રી ભગાજી ઠાકોર જનરલ સેક્રેટરી ડિસ્ટ્રિક્ટ બીજેપી અને શ્રી મહેશભાઈ પટેલ જનરલ સેક્રેટરી
જિલ્લા ભાજપ એ તમામને સાથે મળી અને માનનીય પ્રધાનમંત્રીશ્રીનું સ્વાગત કરવા માટે વિનંતી છે. એ પછીના ક્રમે પૂજ્ય મહંત શ્રી જયરામગીરી બાપુ એમને સાદર વિનંતી કરશું કે આપ માનનીય પ્રધાનમંત્રીશ્રીનું સ્વાગત અને સન્માન કરશો. પૂજ્ય મહંત શ્રી જયરામગીરી બાપુના વરદ હસ્તે માનનીય પ્રધાનમંત્રીશ્રીનું સ્વાગત અને સન્માન. વાળીનાથ મહાદેવ મંદિર વતી શ્રી દિનેશભાઈ દેસાઈ અને શ્રી રમેશભાઈ દેસાઈને માનનીય પ્રધાનમંત્રીશ્રીનું સ્વાગત અને સન્માન કરવા વિનંતી છે. એ પછીના ક્રમે શ્રી વાળીનાથ મહાદેવ મંદિરના મુખ્ય દાતાશ્રીઓને વિનંતી કરીશું કે આપ મંચ પર આવી અને માનનીય પ્રધાનમંત્રીશ્રીનું સ્વાગત અને સન્માન કરશો. રામાયણનું આ પુસ્તક આપ હમણાં જોશો મંચ પર આવી રહ્યું છે સ્વાગતમાં. 42 કિલો વજનનું આ રામાયણ છે અને એ માનનીય પ્રધાનમંત્રીશ્રીને અર્પણ થઈ રહ્યું છે. શ્રી વાળીનાથ મહાદેવ મંદિરના મુખ્ય દાતાશ્રીઓને વિનંતી કરીશું કે આપ પ્રધાનમંત્રીશ્રીનું સ્વાગત અને સન્માન કરશો. વાળીનાથ મહાદેવનું સ્મરણ કરીએ, એ ગુરુ ગાદીની ચેતનાનું સ્મરણ કરીએ અને ગુજરાત અને ભારતના વિકસિત ગુજરાત અને વિકસિત ભારતના સ્વપ્ન દ્રષ્ટા માનનીય પ્રધાનમંત્રીશ્રીનું આ સ્વાગત અને સન્માન અહીં સંપન્ન કરાયું છે. આભાર.